હેલો બાળકો, કેમ છો? મજામાં? હું તમારો ફિઝિક્સ ટીચર હેમલ સર આજે લઈને આવી રહ્યો છું ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક કે જેના ઉપર આપણે પીવાયક્યુઝ કરવાના છે, જેમાં જેઈ અને નીટને રિલેટેડ આપણે સારા પીવાયક્યુ જોઈશું તાકી તમને આ ચેપ્ટરની એકદમ સરસ મજાની ક્લેરિટી આવશે. તો આપણે જેના પીવાયક્યુ કરવાના છે ચેપ્ટરનું નામ છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર વિશે જોવાનું છે, બરાબર? તો આના પીવાયક્યુ આજે આપણે જોઈશું એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવશે કે કેવા ક્વેશ્ચન્સ તમને પૂછાઈ શકે. તો થ્રુ આઉટ ધી લેક્ચર તમે લોકો સ્ક્રીન ઉપર જોઈશો અને ટ્રાય કરશો કે તમને ક્વેશ્ચન્સ આવડે છે કે નહીં. પોઝ કરીને બાળકો જોઈશો, પહેલા ટ્રાય મારશે પછી જ બાળકો આગળ સોલ્યુશન જોશે, બરાબર? ઠીક છે, સ્ટાર્ટ કરીએ આપણે, બરાબર? ઓકે, તો આપણી સામે જે ફર્સ્ટ ક્વેશ્ચન્સ આવે છે બેટા એકવાર જોઈએ, સ્ક્રીન ઉપર બધાની નજર હોવી જોઈએ. કેવી રીતના ક્વેશ્ચન્સ આવે છે કે આપેલ ગોળીય પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સના ગણતરી માટે લીધેલ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારોને કારણે ઉત્પન્ન થશે. મતલબ આપણી પાસે જો હવે તમારે એક વસ્તુ યાદ રાખવી પડશે, કોઈ પણ તમે આ બધા ક્વેશ્ચન જોશો, હું જનરલ ક્વેશ્ચન કરાવડાવું છું, મતલબ આખા ચેપ્ટરના બધા જ ફોર્મ્યુલા બધા જ બાળકોએ ક્લિયર હોવા જોઈએ. ના ક્લિયર હોય તો એકવાર પેજમાં બધા ફોર્મ્યુલા ઉતારી લઈશો તાકી તમને ખબર પડે કે શું શું આપણે કરવાના છે આમાં, બરાબર? મને સિમ્પલ કન્સેપ્ટ આ ક્વેશ્ચન્સમાં એક યાદ છે કે ગાઉસનો નિયમ જે આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ બાળકો. ગાઉસનો નિયમ શું હતો? ગાઉસનો નિયમ તો કંઈક આવું કહેતું હતું કે મારી પાસે ધારો કે કોઈ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સનો ફોર્મ્યુલા શું હતો? E ડોટ ds ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ક્લોઝ અપોન એપ્સાઇલોન નોટ. અહીંયા બંધ વિદ્યુત ભાર આવશે, અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે એ શેના કારણે આવશે આપણે જોવાનું છે. તો ક્વેશ્ચન્સમાં એવું કીધેલું છે કે અહીં ગણતરીમાં લીધેલું વિદ્યુત ક્ષેત્ર એ કયા વિદ્યુત ભારને કારણે હોય છે. ઓપ્શન પ્રમાણે જોવા જઈએ કે અહીં જોઈએ આપણા ક્વેશ્ચન્સમાં જે આપણને આપેલું છે કે ખાલી Q2 ને કારણે વિદ્યુત ક્ષેત્ર હશે, તો કે ના. આપણી વ્યાખ્યા તો એવું કીધું હતું કે અહીંયા જે Q ઇન છે બેટા, Q ઇન છે એમાં માત્ર ને માત્ર અંદરનો વિદ્યુત ભાર. સમજમાં આવે છે? જ્યાં મેં તમને એક ઓર વસ્તુ યાદ રખાવડાવી હતી કે E જે છે વિદ્યુત ક્ષેત્ર એ કોના કારણે હશે? આપેલ બધા જ વિદ્યુત ભારને કારણે. સમજમાં આવે છે? તો બધાને આઈડિયા આવી જ ગયો હશે ક્વેશ્ચન્સમાં, માત્ર ધન વિદ્યુત ભાર, બધા જ વિદ્યુત ભારને કારણે આ ઓપ્શન હોઈ શકે. લાસ્ટ વાળો ઓપ્શન તો મેં થવાનો, તો આ ક્વેશ્ચનનો આન્સર શું હશે બેટા? ઓપ્શન નંબર સી. જોજો તમે પાછળના બધા ક્વેશ્ચન છે થોડા ઈઝી મતલબ પાછળના યરના બધા ક્વેશ્ચન બહુ ઈઝી છે, પણ આગળ જેમ જેમ જઈશું એમ ક્વેશ્ચન બહુ સારા આવતા જશે, બરાબર? આગળ જોઈએ બાળકો, બધાની નજર સ્ક્રીન ઉપર હોવી જોઈએ. જે 2022 નો ક્વેશ્ચન્સ આપણે કરી રહ્યા છે. ક્વેશ્ચન્સમાં શું કહી રહ્યા છે આપણા માટે કે બે સમાન ગોળાઓ જ્યારે હવામાં ચોક્કસ અંતરે રાખવામાં આવે છે, ઓકે, ત્યારે તેમની વચ્ચે લાગતું બળ કેટલું આપેલું છે આપણને? F આપેલું છે, જે આકર્ષી પ્રકારનું બળ આપેલું છે. કેવું બળ આપેલું છે આપણને? આકર્ષી પ્રકારનું. તો આપણે એક ક્વેશ્ચન્સ તરીકે લઈ લઈએ, ધારો કે મારી પાસે એક Q ગોળો છે, સોરી મારી પાસે એક A ગોળો આપેલો છે અને એક B ગોળો આપેલો છે. બંને વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગે છે. ધારો કે હું બંને વચ્ચેનું અંતર R લઈ લો, બરાબર? તો આકર્ષી પ્રકારનું બળ લાગે તો તમે સિમ્પલ શું કહી શકો કે એકમાં માની લો કે પ્લસ Q વિદ્યુત ભાર હશે તો બીજામાં માઇનસ Q વિદ્યુત ભાર હોવો જોઈએ, બરાબર વસ્તુ છે. તો તમે આના ઉપર બળ લખવું હોય તો મૂલ્યમાં તમે બળ કેટલું લખશો કે સર KQ² અપોન R લખી શકાય? હા કે ના બાળકો? અચ્છા, તો આને બરાબર હું અત્યારે F ધારી લો, બરાબર? હવે જુઓ આગળ શું કીધું છે કે ત્રીજો સમાન અવિદ્યુત ભારિત ગોળો, મતલબ મારી પાસે હવે એક ત્રીજો ગોળો આવી રહ્યો છે જે C ગોળો છે, જેની પાસે કુલ વિદ્યુત ભાર અત્યારે કેવો છે? 0 છે, મતલબ Q બરાબર 0 છે અત્યારે આની પાસે. હવે આને હું A ગોળા સાથે ટચ કરાવડાવું છું. જો ક્વેશ્ચન્સમાં શું લખેલું છે કે ત્યારબાદ A ગોળા અને પછી B ગોળા સાથે સંપર્કમાં લાવવામાં આવે છે. તો પહેલા આપણે એક વસ્તુ શીખી લઈએ કે મેં તમને એક વસ્તુ શીખવાડેલી હતી ક્લાસમાં કે જ્યારે સમાન ગોળાઓ, જેના કદમાં પણ સમાન, આકારમાં પણ સરખા હોય છે, જ્યારે સમાન આકારના ગોળાઓ એકબીજા સાથે ટચ કરવામાં આવે છે ત્યારે વિદ્યુત ભારની જે વહેંચણી છે એ કેવી થાય બેટા? સરખી રીતે થાય છે. કેવી રીતે થાય છે? જો કહું છું આકાર બંનેનો સરખો છે, વિદ્યુત ભારની વહેંચણી કેવી થશે બેટા? સરખી થશે. તો ફોર એક્ઝામ્પલ C ને A સાથે ટચ કરાવડાવશો તો કુલ વિદ્યુત ભાર કેટલો થઈ જશે? પેલા તમે C ને A સાથે ટચ કરાવડાવો તો કુલ વિદ્યુત ભાર તો Q જેટલો થઈ જશે બેમાં. હવે જ્યારે તમે બંનેને અલગ અલગ કરશો
ત્યારે સી ઉપરનો વિદ્યુતભાર અને એ ઉપરનો વિદ્યુતભાર કેવો થઈ જશે? બંનેમાં અડધો અડધો વેચાઈ જશે. તો આમાં કેટલો થઈ જશે સર? આમાં Q/2 આવી જશે, આમાં Q/2 આવી જશે. આ એ પરનો અને સી પરનો વિદ્યુતભાર સમજમાં આવ્યું? હવે આ સી વાળો ગોળો છે પકડીને પાછો બી સાથે અહીંયા ટચ કરવામાં આવે છે. તો બી સાથે તમે ટચ કરાવડાવશો તો હવે આપણી પાસે સી પાસે વિદ્યુતભાર કેટલો છે સર? Q/2 છે. હવે અવિદ્યુતભારિત થયું, પહેલા કીધું છે વારાફરતી ટચ કરાવવામાં આવે છે. તો હવે સી પાસે વિદ્યુતભાર Q/2 છે અને બી પાસે તો -Q જેટલો વિદ્યુતભાર છે. તો હવે આ બંને તમે ટચ કરીને છોડશો તો કુલ વિદ્યુતભાર કેટલો થઈ જશે? તો ભાઈ કુલ વિદ્યુતભાર તો સર હમણાં તમે જણાવ્યા એ પ્રમાણે સરવાળો કરી નાખો. કુલ વિદ્યુતભાર કેટલો છે સર? તો કે બંનેનો સરવાળો કરશો તો અહીંયા કુલ વિદ્યુતભાર આવશે -Q/2 જેટલો આવશે ને, કેમ કે જો Q/2 અને -Q બેનો સરવાળો કરશો એટલે -Q/2. હવે બંને અલગ કરશો જ્યારે બંનેમાં અડધો અડધો વેચાઈ જશે, મતલબ આનો અડધો અડધો કરી નાખો એટલે કેટલો આવશે? અહીંયા આવશે સર સી ગોળામાં આવશે -Q/4 અને બી ગોળામાં કેટલો આવશે? -Q/4. તો ઇન શોર્ટ મારી પાસે એટ ધી એન્ડમાં એ ગોળા પરનો વિદ્યુતભાર કેટલો આવી ગયો છે? મારી પાસે એ ગોળા ઉપરનો વિદ્યુતભાર કેટલો આવી ગયો છે? Q/2 આવી ગયો છે. બી ગોળા પરનો મારી પાસે વિદ્યુતભાર કેટલો આવી ગયો છે? જોવા જશો તો બી ગોળા પરનો વિદ્યુતભાર કેટલો છે? Q/4 છે માઇનસ, મને સી ગોળા પરનો પણ વિદ્યુતભાર કેટલો છે? -Q/4. બરાબર? આ બધાને અહીંયા સુધી સમજમાં આવ્યું? હવે આગળ જોઈએ ક્વેશ્ચન્સમાં કે છેલ્લે તેને ગોળાઓને એ અને બી ના મધ્ય બિંદુ પર મૂકવામાં, મતલબ સી જે ગોળો છે એને આપણે ક્યાં મૂકવાનો છે બેટા? એ અને બી ના મધ્ય બિંદુ પર મૂકવાનો છે. તો સી ઉપર લાગતું બળ કેટલું હશે? શરૂઆતમાં આપણે બળ કેટલું કીધું હતું? આ બંને વચ્ચેનું KQ²/R² આવશે. સોરી, અહીંયા તો કેટલું થઈ જશે? F બરાબર હશે આ વસ્તુ. ઓકે, હવે આપણે જોવાનું છે કે આ બધા સિસ્ટમને આવી રીતે મૂકવામાં આવે ક્વેશ્ચનમાં કીધું પ્રમાણે, તો બળ કેટલું થઈ જશે સી ઉપર? તો નેક્સ્ટ પીપીટી લઈ લો એટલે તમને ખબર પડે. માની લો કે હવે મારી પાસે એ ગોળો છે, મારી પાસે એક બી ગોળો છે, એના મધ્યમાં મતલબ એક્ઝેક્ટ અહીંયા વચ્ચે આપણે સી ગોળો મૂકેલો છે. તો અહીંયાથી અંતર કેટલું થઈ જશે સર? R/2 થઈ જશે. અહીંયાથી અંતર કેટલું થઈ જશે સર? R/2 થઈ જશે. બરાબર? બધા લોકોને સમજમાં આવે છે? ઓકે, અહીંયા વિદ્યુતભાર કેટલો હતો સર? -Q/4 હતો. અહીંયા કેટલો હતો? -Q/4. આગળ છેલ્લે આપણે ગણેલો હતો. બરાબર? એમાં કેટલો વિદ્યુતભાર હતો? તો કે સર એ Q/2 જેટલો હતો. મારો ક્વેશ્ચન એ છે કે સી વિદ્યુતભારને મધ્ય બિંદુમાં મૂકવામાં આવે તો તેના ઉપર લાગતું ચોખ્ખું બળ કેટલું હશે? આપણે આઈડિયલી જોવું હોય તો આપણે દિશા સાથે જોઈ શકીએ કે સર સી વિદ્યુતભાર પર એ વિદ્યુતભાર દ્વારા લાગતું બળ હશે એ કઈ દિશામાં હશે? ધન અને ઋણ છે તો આકર્ષી પ્રકારનું હશે. આનું F1 નામ આપો. એ સમજમાં આવ્યું? એવી જ રીતે બી છે સી ઉપર કેવી રીતે બળ લગાડશે? બંને સમાન વિદ્યુતભાર છે અને તમે જોવો છો મૂલ્યમાં પણ કેવા છે? સમાન છે. અને બંને વિદ્યુતભાર નું તમે જોશો તો ભાઈ નેગેટિવ છે તો શું કરશે? અપાકર્ષણ કરશે. તો આના ઉપર બળ કેવી રીતે લાગશે? અપાકર્ષી પ્રકારનું લાગશે. તો હું એકચ્યુઅલમાં મારે જો સી ઉપર નેટ ફોર્સ શોધવું હોય તો હકીકતમાં F1 + F2 થઈ જશે. બરાબર? હું સાઈડમાં જઈને પહેલા F1 મેળવી લઈશ બેટા. F1 મારી પાસે શું લખી શકાય? KQ1 Q2/R². K મારી પાસે તો K છે. Q1 એટલે હું શું લઈ લઈશ? Q/2 અને Q2 એટલે શું લઈ લઈશ? -Q અને આપણે વેલ્યુમાં લઈએ છીએ. બરાબર? એટલે Q/4/R/2 નો સ્ક્વેર કરશો એટલે R²/4 થઈ જશે. અચ્છા, 4 થી 4 કટ થઈ ગયું. આગળ જોશો તો F1 બરાબર શું આવશે સર? KQ² શું થઈ જશે? 2R². એટલે હકીકતમાં આ બળ તો જૂનું બળ હતું એના કરતા અડધું થઈ ગયું. બરાબર? એવી રીતે હું F2 મેળવી લઉં તો F2 મારી પાસે શું આવશે? અહીંયા F2 માટે અગેન KQ1 Q2/R² સૂત્ર લગાડીશ તો મારી પાસે શું આવશે? KQ1 એટલે તમે આ લઈ લો Q/4. મૂલ્યમાં જ મૂકવાનું છે. ફોર્મ્યુલામાં આપણે લખતી વખતે બહુ ખાસ જણાવેલું હતું. દિશા મેં અહીંયા ડાયરેક્શન બતાવી દીધી છે. બરાબર? આ શું થઈ જશે? Q/4/R²/4 થઈ જશે ને, કે R/2 નો સ્ક્વેર કરશો. 1 1 4 4 ઉડી ગયા. અહીંયા વધ્યું શું? અહીંયા KQ²/4R². હકીકતમાં આ જો બળ જોવા જશો તો ચોથા ભાગનું થઈ ગયું. સમજમાં આવે બધાને અહીંયા સુધી? મને શું કીધું છે? સી ઉપર લાગતું ચોખ્ખું બળ. તો બંને બળનો સરવાળો કરી દઈએ આપણે. તો જો બંને બળનો તમે સરવાળો કરશો તો સી ઉપર લાગતું ચોખ્ખું બળ કેટલું હશે સર? F1 તો F/2 હતું અને F2 છે F/4 હતું. લસા લઈશો તમે, 2 વડે ગુણી નાખશો, 2 વડે ભાગી નાખશો તો કેટલું થઈ હશે સર? આ તો 3F/4 થઈ ગયું. તો આના ઉપર લાગતું ચોખ્ખું બળ કેટલું થશે? 3F/4 જેટલું થશે. તો ક્વેશ્ચન પ્રમાણે જોવા જઈએ તો આપણો આન્સર કયો થઈ જશે બાળકો? બી થઈ જશે. એમાં જો કેટલા સરસ અને ઈઝી ક્વેશ્ચન છે. આવા બધા કન્સેપ્ટ આપણે ડ્યુરિંગ ધ ક્લાસ પણ ભણી ચૂક્યા છીએ. બરાબર? તો આ રીતનું વસ્તુ તમને આવડવી જોઈએ. આવા કન્સેપ્ટ પૂછાય છે બાળકો, રિપીટેડ ફોર્મમાં ક્વેશ્ચન્સ આવે જ છે આવા.
હું એવું નથી કહેતો કે સેમ ક્વેશ્ચન જોવા મળશે, પણ આપણે એટલું તો જાણી શકીએ ને કે જેટલા ક્વેશ્ચન પૂછાય છે એના કન્સેપ્ટ દિમાગમાં રાખીએ કે હા ભાઈ સમાન ગોળાઓ હોય તો તમે ટચ કરાવીને છૂટા કરશો તો વિદ્યુત ભાર કેવા થઈ જશે, સમાન રીતે વહેંચણી થઈ જશે. આ બધા નાના નાના વસ્તુઓ છે તમને થોડાક રેન્કની નજીક લઈ જશે. બરાબર, ઓકે. બીજું જોઈએ બેટા, આગળ આપણે બીજા ક્વેશ્ચન હજી જોવાના છે. સારા ક્વેશ્ચન તમને ઘણી બધી વસ્તુઓ શીખવાડશે. ઓકે, પહેલા હું તમને ક્વેશ્ચન પહેલા તમને કન્સેપ્ટ યાદ દેવડાવી દઉં તો તમે ઓટોમેટિક તમે આન્સર આપી દેશો. તમારે ક્વેશ્ચન જોવાની જરૂર બી નહીં પડે, મતલબ આન્સર તમે જોયા વગર કહી દેશો. મારી પાસે મને એમ કહો, મેં તમને અનંત લંબાઈના પૃષ્ઠ વડે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેં તમને લખાવેલું છે. ધારો કે મેં તમને એમ કીધું કે અનંત લંબાઈનું પૃષ્ઠ છે જેમાં સિગ્મા જેટલો પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા છે. સિગ્મા એટલે તમને ખબર છે ને, પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા. તો આના કારણે આ પૃષ્ઠના કારણે અનંત સુધી ફેલાયેલો છે. બરાબર, કોઈ ક્વેશ્ચન ના કહેતા અનંત સુધી કેમ આવ્યો, આપણે ક્લાસમાં કરાવેલી છે વસ્તુ. અનંત સુધી જો વિદ્યુત ભાર ફેલાયેલો હોય તો આના કારણે કોઈ પણ અંતર ઉપર, ધારો કે હું R1 લઈ લો, R2 લઈ લો, મને કોઈ ફરક નથી પડતો. મેં તમને સૂત્ર શું લખાવેલું હતું વિદ્યુત ક્ષેત્રનું? સર એ સૂત્ર હતું સિગ્મા અપોન 2ε0 હતું. બધા લોકોને શું ક્લિયર છે? ફોર્મ્યુલા આપણે ક્લાસમાં કરાવેલું હતું. ડન. તો મને એમ કે આ ફોર્મ્યુલા ઉપરથી મેં તમને નાની નાની વસ્તુ યાદ રાખવાની કીધી હતી કે તમને MCQ માં કામમાં આવશે. એ શું હતી કે ભાઈ આ જે સૂત્ર તમે જોવા જશો તો સૂત્ર ઉપરથી તમે એવું કહી શકો કે વિદ્યુત ક્ષેત્ર E છે એ અંતર પર આધાર નથી રાખતું. સમજમાં આવે છે બાળકો? અંતર ઉપર આધારિત નથી. તો આ ક્વેશ્ચન ઉપરથી તમે હવે જોવાની ટ્રાય કરો કે આકૃતિમાં ખૂબ જ મોટું ધન વિદ્યુત ભારિત સમતલ પૃષ્ઠ દર્શાવેલ છે, મતલબ અનંત વિદ્યુત ભારિત એક પૃષ્ઠ બતાવેલું છે આપણને. એમાં એવું કીધું છે કે P1 અને P2 એ વિદ્યુત ભારના વિતરણથી L અને 2L અંતર ઉપરના કંઈક અંતર આપેલા છે. બરાબર, મતલબ આ P1 બિંદુ છે L અંતર ઉપર છે અને P2 બિંદુ છે કેટલા અંતર ઉપર છે? 2L ઉપર છે. તો એને કીધું છે કે આ બંને બિંદુઓ ઉપર વિદ્યુત ક્ષેત્ર E1 અને E2 હોય તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? બધા જ બાળકો ઓપ્શન ઉપર ધ્યાન આપશે. મને એમ કહો કે શું અનંત લંબાઈના પૃષ્ઠ વડે વિદ્યુત ક્ષેત્ર છે અંતર ઉપર આધાર રાખે છે? ના સર, એ અંતર નથી રાખતું. તો આના ઉપરથી મને એમ કહો પહેલો ઓપ્શન તો અમે ખોટો થઈ ગયો. કેમ સર? તો કે બંનેમાં અલગ અલગ ફોર્મ્યુલા આપ્યો છે. બીજા ક્વેશ્ચનમાં જો બીજો ક્વેશ્ચન બી ગલત થઈ ગયો, કેમ કે બંને ઉપર વિદ્યુત ક્ષેત્ર આપણને ક્વેશ્ચન પ્રમાણે E1 બરાબર E2 હોવું જોઈએ, અંતર ઉપર આધાર જ નથી રાખતું. બરાબર, તો એવો કયો ઓપ્શન છે? એકમાત્ર ઓપ્શન છે, બે ઓપ્શન છે એકચ્યુઅલમાં. તો ડી ઓપ્શનમાં શું છે? સિગ્મા અપોન એપ્સિલોન નોટ, બટ એ સૂત્ર નથી હોતું. સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ હોય છે. તો આન્સર આપણો શું થઈ જશે? અહીંયા સી ઓપ્શન થઈ જશે. ઘણી વખત બાળકો ક્વેશ્ચનની અંદર કેવી વસ્તુ કરવાની તમારે કે એલિમિનેશનની મેથડ વાપરવાની. ક્વેશ્ચનને તમે જોશો તો ઘણા ઓપ્શન તમને એવા મળશે કે આ આન્સર તો હોય જ ના શકે, તો હટી ગયા અમુક ક્વેશ્ચન. ઠીક છે, તો એવી રીતની વસ્તુ તમારે કરવાની રહેશે ક્વેશ્ચનમાં. ચલો બાળકો આગળ જોઈએ. આગળ આપણે શું કરી શકીએ બીજા ક્વેશ્ચન્સમાં? બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે. એકચ્યુઅલમાં તમે જોવા જશો તો પેલા આઈઆઈટીમાં પૂછાયેલો હતો, AEEE નો ક્વેશ્ચન છે, અને પાછળથી પછી એમ્સમાં પણ ક્વેશ્ચન પૂછાયેલો છે. મતલબ જે નીટ વાળા સ્ટુડન્ટ છે એ લોકોએ ખાસ ધ્યાન દેવાનું છે કે તમે જો પાછળના જેઈના યરના ક્વેશ્ચન તમે કરશો, પાછળના એટલે બહુ રિસન્ટ ના કરો તો કઈ વાંધો નહીં, પણ પાછળના જોઈ લેવાના 2015 સુધીના, 2014 સુધીના. તો આવા ક્વેશ્ચન ઘણી વખત છે ને નીટમાં પૂછાતા હોય છે, વારંવાર રિપીટ કરતા હોય કન્સેપ્ટ. સમજમાં આવે છે? ઓકે, આપણને આ ક્વેશ્ચનમાં શું આપેલું છે? બધા જ બાળકોની નજર સ્ક્રીન ઉપર હોવી જોઈએ. તો વિદ્યુત ભાર Q ને સમાન વિદ્યુત ભાર ધરાવતા બે Q વિદ્યુત ભારને જોડતી રેખાના મધ્યમાં મૂકવામાં આવે છે. અચ્છા સર, ક્વેશ્ચન્સમાં શું આપેલું છે કે મારી પાસે બે ધન વિદ્યુત ભાર આપેલા છે, એક તો Q અને Q. આ બંનેને જોડતી રેખાના મધ્ય બિંદુમાં એક બીજો વિદ્યુત ભાર Q મૂકવામાં આવેલો છે. સમજમાં આવે છે બધા બાળકોને? તો એક બીજો વિદ્યુત ભાર Q છે એને ક્યાં મૂકવામાં આવેલો છે? સ્મોલ Q છે એને આના મધ્યમાં મૂકવામાં આવેલો છે. હું ધારી લઉં કે મારી રીતે એક અંતર ધારી લઉં, ધારો કે બંને વચ્ચેનું અંતર L છે. તો આ અંતર કેટલું થઈ જશે? કંઈક ને કંઈક રીતે મને એમ કે આ અંતર L/2 થઈ જશે. એવી જ રીતે આ અંતર પણ કેટલું થઈ જશે? L/2 થઈ જશે. બરાબર બાળકો, અહીંયા સુધી બધાને ક્લિયર છે? આગળ જોઈએ ક્વેશ્ચન્સમાં. જો ત્રણ વિદ્યુત ભારનું તંત્ર સમતોલનમાં રહે, મતલબ સ્ટેટિક સમતોલનમાં રહે છે, બરાબર, ઇક્વિલિબ્રિયમમાં તમે કહી શકો, તો એને કીધું છે કે સ્મોલ Q નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? મૂલ્ય કીધું છે ના, વિદ્યુત ભારનું કીધું છે. બરાબર, તો સાઇન સાથે બતાવવાનું છે કેટલું હશે. ઓકે, ક્વેશ્ચન્સ આપણે સમજીએ. મને એક કન્સેપ્ટનો આઈડિયા આપો તમે
કે જો હું એમ કહું કે આ ત્રણે ત્રણ વસ્તુ છે, ત્રણે ત્રણ વિદ્યુતભાર છે, જો સમતોલનમાં હોય તો કોઈ પણ ચાર્જ ઉપર ચોખ્ખું બળ હંમેશા કેવું હશે? શૂન્ય હશે. યાદ રાખજો કન્સેપ્ટ. જો ક્વેશ્ચન્સમાં તમને એવું લખવામાં આવે કે તંત્ર સમતોલનમાં છે તો કોઈ પણ વિદ્યુતભાર પર નેટ ફોર્સ હંમેશા કેવું હશે? ઝીરો હશે. આ કન્સેપ્ટ છે જે યાદ રાખવાનું છે. હવે અહીંયા તમારે ગમે ત્યાં તમે બળ ઝીરો કરી દેતા નહીં, એટલે આમ ઝીરો જ થાય છે, પણ તમારે કોઈ એક સ્પેસિફિક પોઈન્ટ પકડવો જોશે. ઘણી વખત પછી શું થશે? આના ઉપર બળ ચોખ્ખું બળ શૂન્ય જ થશે, નો ડાઉટ, પણ તમે કરવા જશો ને તો ક્યુ ક્યુ ઉડી જશે બંને બાજુ, બરાબર? તો ઘણી વખત સમજી વિચારીને ક્વેશ્ચન કરવાનો. જોજો આપણે હું ધારી લઉં કે ચલો આ પોઈન્ટ ઉપર મારે બળ મેળવવું છે બંનેને કારણે, કેમ કે સમતોલનમાં છે એટલે શૂન્ય જોવાનું છે. તો આઈડિયલી જો જોવા જઈએ બાળકો, તો મને એમ કહો આ પ્લસ ક્યુ ને કારણે આના ઉપર બળ કઈ દિશામાં લાગશે? ધન જ છે સર. F1 બળ લાગશે આ દિશામાં, ધન ધન એકબીજાને. જો આ બી ધન હોય તો આ આના ઉપર બળ કઈ દિશામાં લગાડશે? સર આ દિશામાં લગાડશે. ધન ધન એકબીજાને શું કરશે? અપાકર્ષણ કરશે ને. તો આ દિશામાં બળ લગાડશે તો આ બંને બળનો તો સરવાળો થઈ જશે, જે શક્ય નથી, કેમ કે સરવાળો કરશો તો ચોખ્ખું બળ શૂન્ય કઈ રીતે થાય? તો આઈડિયલી વિચારો તો આમાં આ ક્યુ છે, સ્મોલ ક્યુ, એને નેગેટિવ વિદ્યુતભાર હોવો જોઈએ. સમજમાં આવે છે? જો આ નેગેટિવ હશે તો આને શું કરશે? અટ્રેક્ટ કરવાની કોશિશ કરશે. તો આના તરફથી આના ઉપર જે બળ લાગશે એ કઈ દિશામાં છે? F2 આ દિશામાં છે. સમજમાં આવ્યું બધા લોકોએ? ધ્યાનથી સમજજો, આ બહુ સરસ મજાની વસ્તુ છે. મને એમ કહો અહીંયા કે આના દ્વારા આના ઉપર બળ F1 આમ લાગે છે, ચલો બરાબર છે, કેમ કે બંને સમાન વિદ્યુતભાર છે તો અપાકર્ષણ જ થવાનું છે. પણ આ છે એ પોતે જો ઋણ વિદ્યુતભાર હોય તો આને આકર્ષણ કરશે આ બાજુ. તો આ બંને બળ જો બરાબર થઈ જાય તો અહીંયા વિદ્યુતભારનું ચોખ્ખું બળનું મૂલ્ય કેવું થઈ જશે? શૂન્ય થઈ શકે. બરાબર છે. ચલો બાળકો, કન્સેપ્ટ આપણને આઈડિયા આવી ગયો છે કેવી રીતે લગાડવાનો છે. તો હું પહેલા F1 બળ મેળવી લઉં. તો F1 બળ શું થઈ જશે? સર ફોર્મ્યુલા છે K Q1 Q2 upon R². તો આના ઉપર આના દ્વારા લાગતું બળ કેટલું થઈ જશે? તો કે એ થઈ જશે K Q² Q1 Q2 upon R². તમે R એટલે અંતર કેટલું છે બંને વચ્ચેનું? L છે, એટલે L² થઈ જશે. બરાબર બાળકો? એવી જ રીતે બેટા મને એમ કહો F2 મારે મેળવવું હોય, મૂલ્યમાં મેળવવું છે, ધ્યાન રાખજો બધા, પછી આપણે એન્ડમાં સાઈન જોઈ લેશું. મને એમ કહો કે આ Q2 છે મેં ધારેલું છે, ધારો કે ઋણ હશે. કેવું હશે? ઋણ. કેમ કે ઋણ ધારવું જ પડે. આ ઋણ ના ધારો તો હકીકતમાં શું થઈ જાય કે આને ધન ધારી લેશો તો આ બંને આ દિશામાં બળ આવશે, જે સરવાળો થઈ જાય શક્ય નથી. તો F2 બળ કેટલું હશે? K સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ, અને બંને વચ્ચેનું અંતર કેટલું છે? L/2 એટલે L²/4 થઈ જશે. અને તમે લખશો તો આવી રીતે લખી શકાય, L² અને ઉપર 4 જતા રહેશે. અહીં મને એમ કહો કે નેટ બળ 0 હોવાથી F1 બરાબર F2 હોવું જોઈએ. બરાબર? તો આને હું સરખાવી દઉં છું બાળકો અહીંયા. તો શું થઈ જશે? K Q² upon L² બરાબર 4K Q સ્મોલ ક્યુ upon L². L થી L મરી ગયા, K થી K મરી ગયા, એક Q થી એક Q ઉડી ગયા. તો વધ્યું શું આપણી પાસે? અહીંયા એક Q વધ્યો, અહીંયા સ્મોલ Q વધ્યો, અને અહીંયા 4 વધ્યો. તો Q/4 થઈ જશે. 4 અહીં નીચે જતો રહેશે. તો સ્મોલ Q બરાબર શું આવ્યું? Q/4. મૂલ્યમાં કેટલું આવ્યું આન્સર આનો? Q/4. બટ હમણાં જ આપણે કીધું છે કે જો સ્મોલ Q એ જો નેગેટિવ વેલ્યુ હશે તો જ આ આન્સર છે આપણો સેટિસ્ફાઈ થઈ શકે. તો ઓપ્શન પ્રમાણે જોવા જાય તો જો બે ઓપ્શન આપેલા છે, Q/4 અને -Q/4 બે આપેલા છે આપણને. બટ આપણને ખબર છે કે આને ઋણ જ થવું પડશે તો જ ચોખ્ખું બળ શૂન્ય થશે. એટલા માટે આપણો આન્સર શું થઈ જશે બેટા? બી ઓપ્શન રાઈટ હશે. સમજમાં આવ્યું બધા લોકોએ? ખૂબ જ સરસ મજાનો ક્વેશ્ચન છે. ઘણી બધી વસ્તુ શીખવા મળે બેટા આમાંથી. બરાબર? તો એકવાર બધા લોકો શાંતિથી જોશે, પછી લોકો આપણે આગળના ક્વેશ્ચનમાં જોઈએ. બરાબર? ઓકે. જે લોકો ના સમજમાં પોઝ કરીને એકવાર રીડ કરશે. બરાબર? ઓકે, હું આગળ વધું છું. ઓકે, એના પછીનો જે ક્વેશ્ચન છે જોઈને તમને એમ લાગશે કે સર વાહ, આ તો અમને આવડે છે. બરાબર? આવા ક્વેશ્ચન્સ NCERT માં બી આપેલા છે, અને જો પાછળના યરમાં પૂછાય છે. 2005 નો ક્વેશ્ચન છે. પણ ઘણી વખત તમને આ કોન્ફિડન્સ વધારે, તમે શરૂઆતથી જો બહુ હાઈ ફાઈ લેવલના ક્વેશ્ચન કરશો ને તો નહીં ફાવે આપણને. તો ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ ધીરે ધીરે આગળ વધવાનું. બરાબર? ઓકે, મને ક્વેશ્ચન્સમાં જો કંઈક આવું આપેલું છે, મને એક સિમ્પલ ફંડા ખબર છે કે એક અનંત વિદ્યુત ભારિત પૃષ્ઠ હોય એના કારણે વિદ્યુત ક્ષેત્રનો ફોર્મ્યુલા શું છે? સર સિમ્પલ, σ/2ε0. જો એની વિદ્યુત ભાર ઘનતા સિગ્મા આપેલી હોય તો σ/2ε0 લખવાનું. બરાબર? હવે આપણે જોઈએ કે આ ક્વેશ્ચન્સમાં આપણને આપેલું છે કે P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. મને 3
સમાંતર એકબીજાને પ્લેટ આપેલી છે, બધી પ્લેટની વિદ્યુતભાર ઘનતા પણ એ લોકોએ આપેલી છે. આની આપણે લેવાની છે માઇનસ સિગ્મા, આની લેવાની છે -2 સિગ્મા અને આની લેવાની છે સિગ્મા. બરાબર બાળકો, મને પી બિંદુ કીધું છે કે અહીંયા ક્યાંક આવેલું છે. જોજો બેટા, ક્વેશ્ચન્સમાં એવું કીધેલું છે કે આ ઉપરની દિશા છે ને +z દિશા લેવાની છે, તો નીચેની દિશા છે શું છે -z છે. બરાબર, હવે આપણને કન્સેપ્ટ ખબર છે કે જો ધન વિદ્યુત ભારિત પ્લેટ હશે તો એ શું કરશે બેટા, આ બિંદુ પર તમે વિદ્યુત ક્ષેત્ર મળો છો તો એ અપાકર્ષણ કરશે, ઋણ વિદ્યુત ભારિત હશે તો એ આકર્ષણ કરશે. સમજમાં આવે છે ને, કેમ કે વિદ્યુત ભારનો નિયમ છે, ધન વિદ્યુત ભારને કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય છે, બહારની દિશામાં હોય છે, અપાકર્ષિત બળ લાગતું હોય છે ને. કેમ કે આપણે નિયમ શીખાતા કે અહીંયા તમારે કોઈ પણ વિદ્યુત ક્ષેત્રની દિશા મળે તો એકમ ધન વિદ્યુત ભાર લઈ લેવાનો. ના સમજમાં આવે એ લોકો માટે ખાસ આ વસ્તુ કહું છું. બરાબર, તો જો મને જો સમજવું હોય તો સિમ્પલ હું કેવી રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકું, આને હું પ્લેટ નંબર 1 આપું, પ્લેટ નંબર 2 આપું, પ્લેટ નંબર 3 આપું. હું પ્લેટ નંબર 1 ને કારણે આ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર છે, અંતર ઉપર તો આધાર જ નથી રાખતું, એટલે સૂત્રમાં ડાયરેક્ટ સિગ્મા અપોન F2 એપ્સિલોન નોટ જ લગાડવાનું છે. તો P બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર છે, મારે સરવાળો કરવો, બાદબાકી કરવી કેવી રીતે નક્કી કરીશ? જો આના કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે, આ પ્લસ છે તો અપાકર્ષણ કરશે આ દિશામાં, તો E1 આ ડાયરેક્શનમાં છે. સમજમાં આવે છે બધા લોકો? ખાસ જોજો, બીજી પ્લેટ છે પોતે ઋણ વિદ્યુત ભારિત છે, તો આ પોઈન્ટ ઉપર તમે વિદ્યુત ક્ષેત્ર જોશો તો એની દિશામાં આવશે, E2 આ દિશામાં આવશે. સમજમાં આવે છે બધાને? આ પોતે કેવી છે બેટા, ઋણ વિદ્યુત ભારિત છે. બરાબર, તો આ ઋણ વિદ્યુત ભારિત છે તો આ બી પ્લેટ શું કરશે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર આકર્ષિત થશે, મતલબ આ દિશામાં છે, પોતાની દિશામાં. તો E3 હશે એ કઈ દિશામાં હશે? સમજમાં આવે છે? તો મારે એમ કેવું હોય કે P પોઈન્ટ ઉપર ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર શું થશે, E1 + E2 + E3. શું આમ ના લખી શકું? કેમ સર તમે આમ લખ્યું? કેમ કે બધા વિદ્યુત ક્ષેત્ર સરખી દિશામાં છે તો સરવાળો જ થાય ને. બરાબર ને? ઓકે, હવે જોજો, P બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર લખવું છે તો બધાને કારણે વિદ્યુત ક્ષેત્ર લખી નાખવાનું. હવે જ્યારે તમે આ સૂત્રમાં લખો ત્યારે મૂલ્યમાં લખવાનું. ઘણા છોકરા બહુ ભૂલ કરે, -2 સિગ્મા આપ્યું તો અહીંયા બી સૂત્રમાં -2 સિગ્મા લખે. દિશા ઓલરેડી આપણે બતાવી ચૂક્યા છે. બરાબર, એટલે કોઈ આવું બધું લખવાની જરૂર છે નહીં. E1 એટલે આના કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે સર? સિમ્પલ, સિગ્મા આપેલું છે તો સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ, પ્લસ કરીને E2 ને કારણે કેટલું આપેલું છે, તો કે E2 માં આપણને સિગ્માની જગ્યાએ કેટલું આપેલું છે, 2 સિગ્મા આપેલું છે, તો આપણે શું લખશું, 2 સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ, પ્લસ કરીને ત્રીજી પ્લેટના કારણે કેટલું થઈ જશે, સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. તો આ સોલ્વ કરશો એટલે કેટલું થઈ જશે, 2 ને 1 3 ને 4 એટલે કેટલું થઈ જશે, 4 સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ, અને સોલ્વ કરશો એટલે કેટલું થઈ જશે, 2 સિગ્મા અપોન એપ્સિલોન નોટ. અચ્છા, મને એમ કહો, તમને હું એમ કહું કે દિશા આપણે શું લખી શકીએ આમાં? તો દિશા બધાને ખબર પડી ગઈ છે કે સર ઉપરની દિશા z છે તો નીચેની દિશા કઈ આવશે, -z ડાયરેક્શન આવી શકે? હા કે ના? તો -z ડાયરેક્શન આવે તો આવું ના કહી શકું કે સર આ જે ડાયરેક્શન છે -k કેપ ની ડાયરેક્શનમાં છે. તો ઓપ્શન પ્રમાણે તમે જુઓ કયો ઓપ્શન સાચો છે. ઓપ્શન નંબર બી મને સાચો દેખાઈ રહ્યો છે. બરાબર, તો આ વસ્તુ ખાસ સમજવાની છે બાળકો કે આમાં શું આવે. સમજમાં આવ્યું બધા લોકોને? સારો ક્વેશ્ચન છે, કંઈક સરસ મજાની વસ્તુ શીખવાડે છે. બરાબર, આવા ક્વેશ્ચન રિપીટેડ ફોર્મમાં પૂછાઈ ચૂક્યા છે પાછળના જેઈના ક્વેશ્ચન્સમાં. બરાબર, નીટમાં બી એઝ વેલ આ વસ્તુ કામમાં આવશે, તો ખાસ બધા બાળકો જોશો તો તમને ખબર પડશે. બરાબર, આગળ જોઈએ. ઓકે, આગળ જોઈશું તો આપણી પાસે નીટ 2016 નો ક્વેશ્ચન છે. જો હવે જેઈ વાળાએ થોડુંક સારું આન્સર આપવો પડશે, નીટ વાળા લોકો માટે આવ્યું છે. બરાબર, તો જોઈએ કોણ કોણ આન્સર આપી શકે છે આમાં. આપણને ક્વેશ્ચન્સમાં શું આપેલું છે કે એક વિદ્યુત ડાયપોલ 2 × 10⁵ ન્યૂટન પર કુલમ ના સમાન વિદ્યુત ક્ષેત્રમાં રાખેલ છે. ઓકે સર, આપણને ગિવન શું છે, એક સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, મતલબ યુનિફોર્મ. બરાબર, તો કેટલું આપેલું છે, 2 × 10⁵ ન્યૂટન પર કુલમ આપેલું છે. બરાબર બાળકો, આપણને વિદ્યુત ક્ષેત્ર સાથે એક ડાયપોલ છે અને કેટલાનો ખૂણો બનાવેલો છે, તો કે સર એ આપણને આપેલું છે 30 ડિગ્રીનો ખૂણો. ડન. બીજું આપણને શું આપેલું છે કે આ સ્થિતિમાં તે 4 ન્યૂટન × મીટર જેટલું ટોર્ક અનુભવે છે. વેરી ગુડ, ચલો ટોર્ક આપણને આપી દીધું, મૂલ્યમાં આપ્યું છે, કેટલું આપેલું છે, 4 ન્યૂટન × મીટર. ઓકે, જો ડાયપોલની લંબાઈ કેટલી આપેલી હોય, 2, મતલબ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું આપેલું છે આપણને, 2 સેન્ટીમીટર, એટલે 2 × 10⁻² મીટર આપેલું છે. ચલો બરાબર, તો આપણને કીધું કે ડાયપોલ પરનો વિદ્યુત ભાર કેટલો હશે. મને એમ કહો બાળકો, મને એમ કહો કે ટોર્કનું સૂત્ર શું છે. જો ટોર્કનું સૂત્ર યાદ નહીં આવે તો ફોર્મ્યુલા તમે નહીં લગાડી શકો, ફોર્મ્યુલા લગાડો તો ક્વેશ્ચન્સ જ ભૂલી જવાનો તમારે. એટલા માટે હું ખાસ બાળકોને કહું છું કે ફોર્મ્યુલા યાદ હોવો જરૂરી છે. બરાબર, જેને ના યાદ હોય એકવાર ધ્યાન આપશે.
ટોર્ક બરાબર શું લખાય બેટા? પી ઈ સાઇન થીટા લખી શકાય. પી ક્રોસ ઈ યાદ આવી ગયું કે નહીં આવ્યું? ઓકે, તો જુઓ અહીંયા આપણને ટોર્ક આપેલું છે, ઈ આપેલું છે, થીટા આપેલો છે. અચ્છા, મને એમ કહો ડાયપોલ મોમેન્ટ બરાબર શું લખી શકાય? ડાયપોલ મોમેન્ટ બરાબર આપણે શું લખી શકાય કે સર ડાયપોલ મોમેન્ટ બરાબર કોઈ પણ એક વિદ્યુતભારનું મૂલ્ય અને બંને વચ્ચેનું અંતર હું L લઈ લઉં. ઘણા લોકો અહીં 2L લખે એટલે આન્સરમાં બી 2L માં આવે ને પછી પાછું એમાંથી L મેળવે. અરે ત્યાં આપણે જ્યારે ક્વેશ્ચન કર્યો હતો ને ત્યારે આપણે બંને વચ્ચેનું અંતર 2L લીધું હતું એટલે આપણે 2L લખતા હતા. અહીંયા એકચ્યુઅલમાં બંને વચ્ચેનું અંતર આપણે L આપણે ધારી લઈએ તો કઈ વાંધો નહીં, L પણ રાખી શકીએ. છોકરાઓ જે વસ્તુ સમજે છે ને એમાં બી ગલત વિચારતા હોય, બરાબર? યાદ રાખજો બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર L આપેલું છે. ઘણા લોકો આને આ L ગણે પછી બે વડે મલ્ટીપ્લાય કરે. આવું નથી કરવાનું, બરાબર? ઓકે, ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું છે? Q ઇન્ટુ બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર. આવી રીતે યાદ રાખશો તો વધારે મજા આવશે, બરાબર? ટોર્ક આપણને શું આપેલું છે સર? 4 આપેલું છે. P મને શું આપશે? તો P ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ બંને વચ્ચેનું અંતર L કેટલું આપેલું છે? તો કે ભાઈ 2 ઇન્ટુ 10⁻². વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલું આપેલું છે? 2 ઇન્ટુ 10⁵ આપેલું છે. ઓકે, બીજું મને કહો sin 30 ડિગ્રીની વેલ્યુ કેટલી થઈ જશે? તો કે એ તો 1/2 થઈ જશે. ઓકે, આ 2 થી 2 કટ થઈ ગયું. અહીંયા શું થઈ જશે? 2 દુ 4 થઈ ગયું. તો કેટલું થઈ જશે? 2 ઇન્ટુ Q. અચ્છા, મને કહો આને તમે સાદું રૂપ આપશો તો કેટલું થઈ જશે? 10⁻³ થઈ જશે. એના છેદમાં જશે તો છેદમાં 10⁻³ ઉપર જશે એટલે કેટલું થઈ જશે? Q બરાબર હું શું લખી શકું? 2 ઇન્ટુ 10⁻³ સમજમાં આવ્યું બધા બાળકોને? નીટ વાળા ખાસ જોજો કેવી રીતે કેલ્ક્યુલેશન કરી. ઓકે, કુલમમાં આવ્યું. મને ઓપ્શનમાં શું આપેલું છે? 5 માઇક્રોકુલમ, 7 માઇક્રોકુલમ, 8 મિલીકુલમ. જો ડી ઓપ્શન ચોખ્ખું 2 આવી ગયો, એક જ ઓપ્શન ઉપરથી ખબર પડી જાય છે કે Q ઇઝ ઇક્વલ ટુ શું છે? આ 10⁻³ ને શું લખાય? મિલીકુલમ લખાય ને. યાદ રાખજો, જે છોકરાને યાદ ના હોય ફરીથી જો લખી દઉં છું કે ભાઈ 10⁻³ આવે ત્યારે એને મિલીમાં સમજવાનું, બરાબર? અને 10⁻⁶ આવે એટલે માઇક્રો સમજવાનું. આવું બધું નાની નાની વસ્તુ દિમાગમાં રાખવાની. ઓકે, આગળ જોઈએ. આ બધા લોકોને ક્વેશ્ચન મારે ખાલી સમજમાં આનો ઓપ્શન આવશે બેટા ડી આવશે, બરાબર? આઈ હોપ ક્લિયર છે બધા લોકોને. ઓકે, આગળ જોઈએ આપણે. બહુ સારા સારા ક્વેશ્ચન છે બીજા જોજો. AIEEE 2009 નો ક્વેશ્ચન છે, બહુ ઈઝી ક્વેશ્ચન છે બેટા. જોજો શું આપેલું છે આપણને. આપણને ક્વેશ્ચનમાં આપેલું છે Q વિદ્યુતભાર એ ચોરસના બંને વિરુદ્ધ શિરોબિંદુ ઉપર મૂકેલા છે. ઓકે, તો એક ચોરસ આપેલું છે. ચોરસ આપેલું હોય તો બાજુની લંબાઈ કેવી હોય બેટા? સરખી હોય. કેવી હોય? સરખી હોય. તો અહીંયા હું લઈ શકું કે સર આને હું Q કહી દઉં તો અહીંયા બી Q આવશે, કારણ કે વિરુદ્ધ શિરોબિંદુ ઉપર આપણે શું લેવાના છે? સમાન વિદ્યુતભાર લેવાના છે. બાકીના બે શિરોબિંદુ ઉપર -Q જેટલો વિદ્યુતભાર છે, તો અહીંયા કેટલો આવશે? -Q આવશે. સમજમાં આવ્યું બેટા? ઓકે, તો ક્વેશ્ચન્સમાં શું કીધેલું છે કે Q વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ જો શૂન્ય હોય તો કેપિટલ Q upon સ્મોલ q નો રેશિયો નીચેનામાંથી ઓપ્શનમાંથી શું હોઈ શકે? ઓકે સર, ધારી લો કે હું આના ઉપરનું વિદ્યુત બળ છે શૂન્ય કીધેલું છે, બરાબર? તો આના ઉપર બળ શૂન્ય હોય ધેટ મીન્સ કે હું દિશા પહેલા બતાવી દઉં. તો આ વિદ્યુતભાર ને કારણે આના ઉપર બળ કઈ દિશામાં લાગશે? સર F1 લાગશે ને આ દિશામાં લાગશે. લખી શકીએ? સર મારે F1 લખવું હોય તો હું શું લખી શકું? F1 બરાબર હું લખી શકું સર K સ્મોલ q કેપિટલ Q અપોન L² લખી શકાય. મૂલ્યમાં લખવાનું છે, હજી કહી દઉં છું બાળકો અહીંયા -Q એડ કરી દે. આ મૂલ્યમાં લખે છે, દિશા ઓલરેડી મેં બતાવી ચૂક્યો છું. ઓકે, આને કારણે આના ઉપર બળ કેવું હશે? આકર્ષી પ્રકારનું હશે, જેને હું F2 નામ આપું તો F2 બરાબર શું થઈ જશે? સર અગેન K Q1 Q2 upon R². તો શું થઈ જશે? K કેપિટલ Q સ્મોલ q upon L², કેમ કે આપણે L અંતર લીધેલું છે. ઓકે, મને એમ કે આ +Q ને કારણે આ +Q ઉપર વિદ્યુતભાર સર બળ કેવું લાગશે વિદ્યુત ક્ષેત્રનું? તો સર એ અપાકર્ષણ લાગશે. તો કેવું હશે? જેનું F3 નામ આપી દો. તો F3 બરાબર શું લખી શકો તમે? સર એ લખી શકાય K Q1 Q2 એટલે કેટલું થઈ જશે? Q². સમજમાં આવે છે? અચ્છા, મને એમ કહો અહીંયા જ્યારે હું બળ લખીશ તો આ અંતર લખીશ ને, આ અંતર આપણે કેટલું થઈ જશે? પાયથાગોરસના પ્રમેય અનુસાર આ L હોય, આ L હોય તો આ કેટલું થઈ જશે? √2L નહીં થઈ જાય? સમજમાં આવે છે? તો આનો તમે વર્ગ કરશો એટલે કેટલો આવશે? 2L² થઈ જશે, બરાબર બાળકો? અચ્છા, મને એક વસ્તુ જોઈને કહો કે શું આને હું F નામ આપી દઉં, આને F કહી શકું કેમ કે બંને સરખા છે? તો અહીં F1 બરાબર F2 હોવાથી આને બંનેને સરખા લઈ શકું. જો MCQ સોલ્વ કરવાનું એટલું બધું સ્લો નહીં ગણવાનું, બહુ ફાસ્ટ ગણવાનું. ચલો બંને સરખા છે, ધેટ્સ ઇટ.
તો મને એમ કહો કે આના ઉપર જો પરિણામી બળ શૂન્ય હોય, ધેટ મીન્સ કે આવું તમે વિચારી શકો કે આ બંને બળ જે છે એનું એક પરિણામી બળ છે જે આ દિશામાં આવશે, જેનું F4 નામ આપું. ઈ F4 બળ છે બેટા, ઈ F3 સાથે જો બરાબર થઈ જાય, મને એમ કહો કે આનું બેનું જે પરિણામી બળ આવશે F4, ઈ F3 સાથે જો બરાબર થઈ જાય તો મને એમ કહો કે ચોખ્ખું બળ શૂન્ય છે એવું કહી શકું. સમજમાં આવે બધાને? ચોખ્ખું બળ તમે આના પર શૂન્ય ક્યારે કહી શકો કે આના બંનેને કારણે નેટ બળ આ દિશામાં આવ્યું, આના કારણે નેટ બળ આ દિશામાં છે, તો બંને જો બરાબર હોય તો ચોખ્ખું બળ શૂન્ય છે એવું કહી શકો ને. તો એટલા માટે મારે F4 બરાબર F3 લેવું પડશે અહીંયા. તો પહેલા આ બંનેનું પરિણામી બળ મેળવીએ ને, તો પરિણામી બળ બંને બળ જો 90 ડિગ્રીના ખૂણે હોય તો પરિણામી બળ F4 નામ આપ્યું, તો એનું સૂત્ર શું થઈ જશે સર? F1² + F2² + 2F1 F2 cos 90 ડિગ્રી થઈ જશે. સમજમાં આવ્યું બધા લોકોને? તો F1 F2 સરખા હોવાથી cos 90 ડિગ્રી વેલ્યુ કેટલી થશે? 0 થશે. તો આ ટર્મ ઉડી ગઈ. તો F1 F2 સરખા હોવાથી આ કેટલું થઈ જશે? F² + F² એટલે કેટલું થઈ જશે? આ √2f જેટલું થઈ જશે. અને f બરાબર તો તમે કોઈ પણ એકની વેલ્યુ લખી દો, કેટલું થઈ જશે? k સ્મોલ q કેપિટલ Q upon L² = F4. સમજમાં આવ્યું બધા લોકોએ? હવે મારે કશું જ નથી કરવાનું, આ F4 અને F3 ને સરખાવવાના છે. તો હું સરખાવીશ તો કેવી રીતની વસ્તુ જોવા મળશે? તો મને એમ કહો કે અહીંયા હું F4 અને F3 ને સરખાવું તો શું થઈ જશે? √2k સ્મોલ q કેપિટલ Q upon L² = F3 બરાબર કેટલું આપેલું છે? kq² upon 2L² લખી શકાય. ઓકે, હવે જો મારે જોવું હોય તો L² ઉડી ગયા, સ્મોલ q ઉડી ગયા, સોરી કેપિટલ Q. તો મને એમ કહો કે અહીંયા વધ્યું શું? સ્મોલ q બરાબર હું શું લખી શકું? આપણને ઓપ્શનમાં કેવું આપેલું છે? q upon કેપિટલ Q નો રેશિયો કીધું છે ને, અહીંયા કેપિટલ Q વધેલો છે, આ સ્મોલ q ને છેદમાં જવાનું, તો કેપિટલ Q upon સ્મોલ q કરીશ તો આ 2 અહીંયા જતો રહેશે, તો આ કેટલો આવશે? 2√2. આવો આન્સર હોવો જોઈએ. હા, આમાં નેગેટિવમાં શું કામ આપેલો છે? કેમ કે એ લોકોએ શું લીધું હશે? વિદ્યુત ભારને એના સંજ્ઞા સાથે લીધેલું છે. તો સંજ્ઞા સાથે તમે લો તો q છે નેગેટિવમાં છે, કેપિટલ Q છે કેવો છે? પોઝિટિવમાં છે. તો આન્સર ઓબ્વિયસ શું છે? ઋણમાં આવશે. સમજમાં આવ્યું? ગણતરી ટાણે આપણે ભલે આવી રીતનું કે ગણતરીમાં સાઇન થી બચવાનું છે આપણે. ઓકે, તો ક્લિયરિટી પ્રમાણે તમે જોશો તો આન્સર શું આવશે? -2√2 આવશે. બધા લોકોને ક્લિયર ખબર પડી શું આવશે? ઓકે, જોઈએ બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે. બરાબર, આગળ જોઈએ બીજા ક્વેશ્ચન. અચ્છા, ફ્લક્સ ઉપરનો ક્વેશ્ચન છે. ફ્લક્સ નો ક્વેશ્ચન આવે એટલે પેલા બાળકોને 3-4 સૂત્રો યાદ આવી જાય. સર, ગાઉસના નિયમ પ્રમાણે Q enclosed upon epsilon naught. સર, ફ્લક્સ E.ds = phi લખી શકાય. બીજું લખી શકાય સર E.ds cos θ. આવા બધા ઘણા બધા સૂત્રો યાદ આવે. તો પહેલા વિચારવાનું કે આ ફોર્મ્યુલામાં આપણે શું લગાડીશું. બરાબર, જોઈએ. આપણને આપેલું છે કે સમક્ષિતિજ સમતલ પર a ત્રિજ્યાનો વીજભાર રહિત અર્ધગોળો રાખેલો છે. ઓકે, તમે હેમિસ્ફિયર ટાઈપ કહી શકો આને. બરાબર, અર્ધગોળો આપેલો છે, a ત્રિજ્યા આપેલી છે. ઓકે, તો મને ક્વેશ્ચનમાં એવું કીધેલું છે કે તેના પર શિરોલંબ દિશા સાથે π/4 ના ખૂણે એક સમાન વિદ્યુત ક્ષેત્ર લગાડેલું છે. મતલબ તમે જોવા જશો ને તો આ શિરોલંબ દિશા સાથે આવી રીતનું એક વિદ્યુત ક્ષેત્ર એન્ટર થઈ રહ્યું છે. કેટલાના ખૂણે એન્ટર થઈ રહ્યું છે? કોઈ મને કહેશે આમાં કે આમાં જે આપણને ક્વેશ્ચનમાં આપેલું છે એ આપેલું છે θ બરાબર π/4 ના ખૂણે વિદ્યુત ક્ષેત્ર એન્ટર થઈ રહ્યું છે. બરાબર, બધા લોકોને દેખાય છે? ફિગરમાં બી ઓલરેડી આપેલું જ છે આપણને. ઓકે, એન્ટર થઈ રહ્યું છે. બરાબર, તો અર્ધગોળાની વક્ર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ મેળવવાનું. બધા ઉપરની સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ મેળવવાનું છે. ઓલરેડી મેં તમને આના લેક્ચરમાં મેં ક્વેશ્ચન્સમાં સમજાવી ચૂક્યો છું કે જે વિદ્યુત ક્ષેત્ર આ નીચેના ભાગમાંથી એન્ટર થશે એટલું જ વિદ્યુત ક્ષેત્ર અર્ધગોળામાંથી ઉપરથી બહાર નહીં નીકળે. તો હું અહીંયા કંઈક ને કંઈક આનું વિદ્યુત ક્ષેત્ર મેળવી લઉં નીચેનાનું, તો એ જ વિદ્યુત ક્ષેત્ર ઉપરનાનું નહીં આવી શકે. કેમ કે ઉપરનાનું વિદ્યુત ક્ષેત્ર મૂલ્યમાં કેવું હશે? સરખું જ હશે ને. હા, અંદર જતું ફ્લક્સ કેવું હશે? ઋણ હશે. અને બહાર આવતું ફ્લક્સ કેવું હશે? ધન હશે ને. તો તમે આવું કહી શકો કે ભાઈ જો અહીંયા π/4 નો ખૂણો છે તો તમે આ ખૂણો બી કેટલો કહી શકો? આ π/4 કહી શકો. ઠીક છે, આ બહારની અર્ધગોળો જે સપાટી દેખાય છે તો એનો એરિયા વેક્ટર કઈ ડાયરેક્શનમાં હશે? આ ડાયરેક્શનમાં હશે. તો તમારે એરિયા કંઈક ને કંઈક રીતે તમે જોવા જશો તો આ ક્વેશ્ચનમાં એરિયા તમે કેટલો લઈશો બેટા? નીચેનો જેટલો એરિયા છે એ જ લેવાનો છે. સમજમાં આવે છે? વારંવાર હું આવા ક્વેશ્ચનમાં સમજાવી ચૂક્યો છું કે જ્યારે તમે આવા ક્વેશ્ચન્સ આવે તો ત્યારે તમારે એક વસ્તુ સમજવાની. તમને કેમ ખબર પડે કે ભાઈ ઉપરનામાં બી એરિયો નીચે જેટલો જ લેવાનો છે? તમે એક ટ્રાન્સપરન્ટ ગોળો લઈ લેવાનો. બરાબર, અર્ધગોળો લઈ લેવાનો.
એ ટ્રાન્સપરન્ટ હોય ને એમાંથી આમ બત્તી મારવાની, તો બત્તી મારશો ને એટલે તમને દિવાલ ઉપર એક પડછાયો દેખાશે, એ પડછાયો હંમેશા સર્કલ જ દેખાય. દેટ મીન્સ એવું સજેસ્ટ કરે છે કે આ અંદરના ગોળામાંથી તમે આ કપ જેવું હોય છે ને એમાંથી તમે જેટલી લાઇટ પસાર કરશો ને એ સર્કલ જેવા ભાગમાંથી જ નીકળશે. સમજમાં છે? જેટલું આગળ સર્કલ હોય છે ને એટલામાંથી જ નીકળશે. તો ઉપરના ભાગમાં બી એરિયા કેટલો લઈશો તમે, નીચેનું જેટલું સર્કલ છે એટલો જ એરિયા લેવાનો. હા, દિશા ખાલી તમે જોશો ને તો અર્ધગોળા માટે દિશા આ ડાયરેક્શન હશે અને વિદ્યુત ક્ષેત્ર ઈ આ ડાયરેક્શન π/4. સમજમાં આવ્યું? તો અહીંયા સિમ્પલ ફ્લક્સ નો ફોર્મ્યુલા શું છે? ફ્લક્સ બરાબર શું લખાય? ઈ એ કોસ થીટા. વિદ્યુત ક્ષેત્ર આપણને ઈ જ આપેલું છે. ઓકે, બરાબર. આપણને એરિયા કેટલો લઈશ? સર એરિયા તો હું લઈશ સર πa² લઈશ. નીચેના સર્કલ નો એરિયા કેટલો આવશે? અહીંયા πa² આવશે. અચ્છા, કોસ થીટા ની વેલ્યુ કેટલી લઈશ? સર આ કોસ થીટા ની વેલ્યુ કેટલી આવશે? ઇલેક્ટ્રિક ફિલ્ડ અને એરિયા વચ્ચેનો, મતલબ વિદ્યુત ક્ષેત્ર અને એ વચ્ચેનો એંગલ છે. તો કેટલો આપેલું છે સર? થીટા બરાબર π/4 આપેલું છે. તો ક્વેશ્ચનમાં મૂકશો તો cos 45 ની વેલ્યુ કેટલી થઈ જશે? 1/√2 થઈ જશે. તો આન્સર કેટલો આવ્યો? ક્લિયર? બધા લોકોને ખબર પડી શું વસ્તુ કહેવા માંગે છે? બહુ ઈઝી અને સારા ક્વેશ્ચન્સ આવે છે. બરાબર. હવે જોજો, હજી આપણે જોઈએ આગળ કે બીજું આપણને શું શું આપેલું છે આમાં. આગળ ક્વેશ્ચન, બીજા સારા ક્વેશ્ચનો એકવાર જોઈ લો. ઓકે, આ ક્વેશ્ચન બહુ સરસ મજાનો છે. જો જેઈ મેન્સ 2023 નો ક્વેશ્ચન છે. તો ક્વેશ્ચન્સમાં આપણને શું કહી રહ્યા છે કે આપણને ક્વેશ્ચન્સમાં એક અનંત લંબાઈના રેખીય વિદ્યુતભારિત નળાકાર આપેલો છે. તમે એક વાયર જેવું સમજી શકો અને રોડ સમજી શકો કે જેમાં લેમડા જેટલી ચાર્જ ડેન્સિટી છે. મતલબ લેમડા એટલે ખબર ને, રેખીય વિદ્યુતભાર ઘનતા આપેલી છે. બરાબર. અચ્છા, આપણને ક્વેશ્ચન્સમાં બીજું શું આપેલું છે કે એક ઇલેક્ટ્રોન 2 × 10⁻8 કુલમ અપોન મીટર, મતલબ લેમડા બરાબર આપણને આપેલું 2 × 10⁻8 કુલમ અપોન મીટર. ઓકે સર, આગળ બીજું શું આપેલું છે મને? અનંત લંબાઈના નળાકાર આપેલો છે. બરાબર છે. વર્તુળાકાર પથ પર એક ઇલેક્ટ્રોન છે આકર્ષિત થઈને આવી રીતે વર્તુળાકાર પથ પર ફરી રહ્યો છે. ઇલેક્ટ્રોન છે તો આ ધન છે તો આકર્ષણ જ કરવાનું છે ને, ઓબ્વિયસ વસ્તુ છે. ઓકે, તો મને એમ કહો કે આના ઉપર તમે જોશો તો સંતુલિત બળ લાગતું હશે. એક તો આ વિદ્યુત ક્ષેત્રમાં છે, આ રોડના વિદ્યુત ક્ષેત્રમાં છે. તો માની લો કે આ અંતર છે અહીંયાથી r જેટલું છે, કેમ કે કોઈ ત્રિજ્યામાં વર્તુળાકાર ફરતો હશે ને, તો અહીંયા બે પ્રકારના બળ સંતુલિત થતા હશે. તો એ કયા કયા પ્રકારના બે બળ હશે? તો તમે આવું કહી શકો કે સર F બરાબર સેન્ટ્રીપિટલ ફોર્સ લાગતું હોય છે ને, તો સેન્ટ્રીપિટલ તો સેન્ટ્રીફ્યુગલ ફોર્સ કહી છે. બરાબર. તો એ બળ કેટલું હશે સર? તો કે એ હશે mv²/r જેટલું હશે. બરાબર. અચ્છા, મને એમ કહો આના ઉપર જે વિદ્યુત ક્ષેત્રને કારણે જે બળ લાગતું હશે, એમ આકર્ષી પ્રકારનું લાગતું હશે, જે કેટલું હશે? F બરાબર q × E હશે. સમજમાં આવે છે? અને એક હશે બેટા સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગતો. તમે સેન્ટ્રીફ્યુગલ કહો સેન્ટ્રીપિટલ કે બંનેનો વેલ્યુમાં ફોર્મ્યુલા તો સેમ જ રહેશે. બરાબર. તો હું એમ કહું કે એક બળ હશે આવડું હશે અને એક બળ હશે એ ઇલેક્ટ્રોસ્ટેટિકને કારણે હશે, જે વિદ્યુત બળને કારણે હોય છે. તો આ બંને બળ એકબીજાને સંતુલિત હશે, એટલા માટે તો ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરી શકે ને. અધરવાઇઝ સંતુલિત ના હોય તો ઇલેક્ટ્રોન શું કરી જાય? આમાંથી બહાર ફેંકી જાય, તો અંદર જતો રહે નજીક. તો એક વસ્તુ મને એમ કે ક્વેશ્ચનમાં ઓલરેડી કહી દીધું છે કે વર્તુળાકાર પથ ઉપર ફરી રહ્યો છે, મતલબ આના બંને બળ છે સંતુલિત હશે. તો આ બંને બળને હું સંતુલિત કહી દઉં તો હું શું લખી શકું કે સર q × E મૂલ્યમાં કરીએ છીએ આપણે mv²/r લખી શકાય. અચ્છા, મને એમ કહો કે વિદ્યુત ક્ષેત્ર એક અનંત લંબાઈના વાયરને કારણે કેટલું હોય છે? યાદ ના હોય તો યાદ રાખવું પડશે બેટા. આપણે ઓલરેડી NCERT માં પણ આવે છે ને જેઈ મેન્સના ફોર્મ્યુલામાં પણ આપણે કીધેલું છે. જે ફોર્મ્યુલા આવે છે 2k λ/r આવે છે. બરાબર. બધા બાળકોને ખબર પડી ગયા? તો મને એમ કહો E ની જગ્યાએ હું શું મૂકી દઈશ? 2k λ/r મૂકી દઈશ. તો અહીંયા મારે ખાલી કિંમત મૂકવાની છે અને મારે વેગ મેળવવાનું કીધું. ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? વેગ જ કીધું છે ને. હા, ઇલેક્ટ્રોનનો વેગ કીધો છે. ઓકે, તો અહીંયા શું આવશે બેટા? v બરાબર આપણે સમીકરણ પહેલા બનાવી દઈએ. તો શું આવશે? q × E અપોન શું થઈ જશે? ઓકે, પહેલા આપણે છે ને E નું સૂત્ર લખી નાખીએ એટલે ઉડી જશે અહીંયા. તો E બરાબર શું આપેલું છે આપણને? 2k λ/r mv²/r. સર r થી r મરી ગયો અહીંયા. બરાબર. બીજું શું હોય? તો બીજું કઈ નહીં મરે. ચલો v આપણે મેળવવાનું છે તો v ને સૂત્રનો શું બનાવીશું? આપણે પુત્ર બનાવી દઈશું. તો પુત્ર બનાવશું એટલે શું આવશે અહીંયા આપણે? સર 2k λ × q અપોન m આવશે અને અંડર રૂટ થઈ જશે. હવે બસ ખાલી કિંમત મૂકવાની છે. 2 ની જગ્યાએ 2 રાખશો, k ની જગ્યાએ આપણને કિંમત ખબર છે, તો જસ્ટ વેલ્યુ પુટ કરી દઈએ બાળકો. અહીંયા 2 × k એટલે 9 × 10⁻⁴
9 ઘાત લેમડા બરાબર મને કેટલો આપેલું છે સર 2 into 10⁻⁸ આપેલું છે. અચ્છા મને કહો Q એટલે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો લેતા હોય છે આપણે? કોઈને યાદ છે કે એ બી યાદ નથી બાળકો? ઓકે, કેટલો આવશે? 1.6 ગુણ્યા 10⁻⁻19 ઘાત અપોન શું આવશે? ઇલેક્ટ્રોનનું દળ આપણને આપેલું હોવું જોઈએ 9 ગુણ્યા 10⁻31 ઘાત માઇનસમાં આ અંડરરૂટમાં આવશે આખી વસ્તુ. તો આપણે સોલ્વ કરીએ. 9 થી 9 મરી ગયા. અહીંયા શું આવશે? 10⁹ ઘાત 10⁸ ઘાત એટલે 10⁻1 ઘાત વધી 1.6 એટલે કેટલા થઈ જશે? 16 ભાગ્યા 10 થઈ ગયો તો 1 1 10 અરે આ મીંડું ઉડી જશે અહીંયા. બરાબર? ઓકે, આ 31 માઇનસ છે ઉપર જશે એટલે કેટલા થશે? +31. તો 19 માંથી 31 તમે કાઢી નાખો તો કેટલા આવશે બેટા? +12 થઈ જશે. તો હું અહીંયા નેક્સ્ટ પેજમાં લખી દઉં. ચલો, v બરાબર આપણને શું આવશે? અંડરરૂટ ની અંદર 2 દુ આ શું આવતું બેટા? 2 દુ કેટલા થઈ જતા? 4 થઈ જતા. તો 4 નું વર્ગમૂળ કાઢશો એટલે કેટલા આવશે? પાછા 2 આવી જશે બહાર. તો બહાર કેટલો આવશે? 2 આવશે. તો આપણે લખી નાખીએ બહાર 2 આવ્યું. અને 16 નું વર્ગમૂળ પણ કેટલું થઈ જશે બેટા? 4 થઈ જશે. અંદર શું વધ્યું બેટા? 10⁻+31 ગુણ્યા 10⁻⁻19 ઘાત. આને તમે સોલ્વ કરશો તો 2 ચોક કેટલા થઈ જશે? 8 અને આ થઈ જશે 10⁻12 ઘાત એટલે કેટલું થઈ જશે? 8 ગુણ્યા 10�6 ઘાત. તો v બરાબર એટલો આન્સર હોવો જોઈએ મીટર પર સેકન્ડ. ઓપ્શન નો જોઈ લઈએ આપણે શું આપેલું છે. અચ્છા, આપણને આપેલું છે વેગ ખાલી જગ્યા ગુણ્યા 10�6 ઘાત હોવો જોઈએ. તો ખાલી જગ્યાની જગ્યા કેટલો આવશે? 8 આવશે. ધેટ્સ ઇટ. સમજમાં આવ્યું? ક્વેશ્ચન્સ આવો આપણે કરેલા છે બરાબર. તો આપણને ઇઝીલી આપણે ખબર પડી જવી જોઈએ કે કેવી રીતના કન્સેપ્ટ લાગશે. બળને સંતુલિત કરવા વાળી વસ્તુ બહુ પૂછે છે જેઈ મેન્સમાં. તો આ કન્સેપ્ટ યાદ રાખશો તો તમને ફાવશે કંઈક ને કંઈક રીતે. અચ્છા, તો આવી જ રીતે તમે જોવા જશો તો બીજા ઘણા બધા ક્વેશ્ચન છે બેટા આમાં. જો એક ઓર ક્વેશ્ચન છે જે મને તમને સારો લાગે છે, જે ફોર્મ્યુલા બેઝ છે. તમે જો 2023 માં ક્વેશ્ચન પૂછાયેલો છે. હવે તમે જોશો તમને ખાલી ફોર્મ્યુલા યાદ હશે ને તો બી આ ક્વેશ્ચન તમે આરામથી સોલ્વ કરી શકો. બીજા બધા ક્વેશ્ચન છે આપણે જોઈશું. એટલે મને એમ કહો કે તમને એમ કહો એક આપેલું છે અવાહક ઘનગોળો આપેલો છે. અચ્છા સર, અવાહક ઘનગોળો આ એવી વસ્તુઓ છે કે જેમાં મેં તમને અલગ અલગ કેસ લખાડેલો છે. એક વાહક ગોળો હોય, એક અવાહક ગોળો હોય. તો મને એમ કે અવાહક ઘનગોળો આપેલો છે. તો અવાહક ઘનગોળાને કારણે મતલબ કેવું શું અંદર પણ કંઈક મટીરિયલ ભરેલું હશે બરાબર. તો જ્યારે તમે આમાં વિદ્યુત ભાર નાખશો કંઈક ને કંઈક Q જેટલો વિદ્યુત ભાર, તો આ વિદ્યુત ભાર છે અંદર પણ બધી જગ્યાએ સરખી રીતે પ્રસરણ પામશે. જો આપણે સમાન વિદ્યુત ભાર લીધેલો છે બરાબર, સમાન રીતે વિદ્યુત ભારિત ક્વેશ્ચનમાં ઓલરેડી કહી દીધું છે. તો સમાન રીતે વિદ્યુત ભારિત અવાહક ગોળો હોય તો અંદર બધી જગ્યાએ વિદ્યુત ભાર સમાન રીતે પથરાઈ જાય. તો આના કારણે વિદ્યુત ક્ષેત્રનો ફોર્મ્યુલા આપણે 3 જગ્યાએ જોયો. તો R છે એ કેપિટલ R કરતા ઓછો, મતલબ અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શું હતું સર? એ હતું KQ સ્મોલ r અપોન r³ અંદરના ભાગમાં બરાબર. બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું સર? એ તો નોર્મલ હતું સર, KQ અપોન r² હતું. જે R છે તમારો કેપિટલ R કરતા વધારે હોય. બહારનું કોઈ બિંદુ કેપિટલ R છે અને ત્રિજ્યા છે, અંદરનું બિંદુ એટલે સ્મોલ r અંદરનું બિંદુ લઈ લે. અને સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલો આવશે સરફેસ ઉપર? જે KQ અપોન કેપિટલ R² આવશે. સ્મોલ r ની જગ્યાએ કેપિટલ R મૂકી દો. તો શું આ જોઈને હું એવું કહી શકું કે મારે E વર્સિસ R નો જો ગ્રાફ બનાવવો હોય તો મને એમ કહો અંદરનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ બેટા મને એમ કહો કે સ્મોલ r ને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. તો ઓપ્શન પ્રમાણે જોઈએ બેટા. ઓપ્શન પ્રમાણે તમે જોશો તો એક ઓપ્શન કયો ઓપ્શન છે? ચલો આ ઓપ્શન નહીં આવે કેમ કે આ છે એ કેવું છે બેટા? R ને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. એક જ ઓપ્શન એવો છે કે જેમાં વિદ્યુત ક્ષેત્ર E છે R ને કેવું છે? ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે. છતાં આપણે બીજું જોઈ લઈએ. બહાર માટે વિદ્યુત ક્ષેત્ર છે, બહાર માટેનું વિદ્યુત ક્ષેત્ર કેવું છે બેટા? ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શું છે? 1/r² છે. તો r² હોય તો કંઈક આવી રીતે આવશે એમ. ઠીક છે. તો મને એમ કે ઓપ્શન પ્રમાણે જોવા જઈશું તો સીધો ડાયરેક્ટ ઓપ્શન નંબર A આવશે. આમાં ખબર પડી બધા લોકોને? આ ગ્રાફ ઓલરેડી મેં તમને કીધા હતા કે યાદ રાખજો કેમ કે કામમાં આવશે. તો એકચ્યુઅલમાં નોલેજ બેઝ ક્વેશ્ચન હતો બરાબર. જેને ના યાદ રહે એ લોકો આમ સમજીને પણ કરી શકે છે બરાબર. તો આજના માટે બાળકો આપણે એટલું રાખીએ. બીજા બધા ક્વેશ્ચનની જે PPTs છે જેના ક્વેશ્ચન છે ઓલરેડી હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ, જે તમે લોકો ત્યાંથી એક્સેસ કરી શકશો. અમારી ટેલિગ્રામ ચેનલ છે બાળકો, એને ફોલો કરજો જે તમને રેગ્યુલરલી અપડેટ મળશે બધા જ ક્વેશ્ચનની. તો આજના માટે એટલું જ રાખીએ. થેન્ક યુ બાળકો. ચલો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.